નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। સુરતની વાત કરવામાં આવે, જ્યાં રોકડની અછત વચ્ચે એક બેંકે મેરઠથી પ્લેન મારફતે કેશ મંગાવવાનો વારો આવ્યો છે। ગુજરાતભરની વિવિધ બેંકોમાં છેલ્લા એક મહિનાથી નાણાંની શોર્ટેજ જોવા મળી રહી છે, જેના કારણે ખાતેદારોને જરૂરી મુજબ કેશ આપવામાં મુશ્કેલી પડી રહી છે। સાઉથ કોઓપરેટિવ બેંક એસોસિએશન આરબીઆઈને પત્ર લખીને તાત્કાલિક રોકડ સપ્લાય વધારવાની માંગ કરી છે। એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ કાંચી ભાલાડાના જણાવ્યા મુજબ યુદ્ધ જેવી પરિસ્થિતિ, માર્ચ એન્ડિંગ અને અન્ય રાજ્યોમાં ચૂંટણીને કારણે કેશ ફ્લો પ્રભાવિત થયો છે। લોકોમાં અનિશ્ચિતતાના કારણે વધુ કેશ રાખવાની વિત્ત વધતા બેંકોમાં જમા થતી રકમ ઘટી છે। ખાસ કરીને સહકારી બેંકોને એસબીઆઈ જેવી કરન્સી ચેસ્ટ ધરાવતી બેંકો પાસેથી પૂરતું કેશ ન મળતા વધુ મુશ્કેલી પડી રહી છે। જોકે માર્ચ એન્ડિંગ પૂર્ણ થતાં હવે આવનારા સમયમાં પરિસ્થિતિ સુધારવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। નમસ્કાર। છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં બેંકોમાં નાણાંની શોર્ટેજ રહી છે। પૂરતી કેશ ન હોવાને કારણે ખાતેદારોને જોઈએ જોઈએ ત્યારે એ કેશ ન આપી શકાય એવી પરિસ્થિતિ છેલ્લા એક મહિનાથી બેંકો મુશ્કેલી ભોગવે છે। આ નાણાંની શોર્ટેજ હોવાનું, રોકડ નાણાંની શોર્ટેજ હોવાનું કારણ મહત્ત્વ એવું લાગે છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ અને માર્ચ એન્ડિંગ અને બીજા રાજ્યોમાં ચૂંટણી આવું તારણ નીકળે છે। પણ સૌથી મહત્ત્વનું તારણ યુદ્ધ જેવી પરિસ્થિતિનું પણ છે। ગુજરાતમાં એનું રિએક્શન વધારે દેખાય છે। લોકોને ડર છે કે ક્યારે શું થશે, ક્યારે નેટ બંધ થઈ જશે, પેટ્રોલ નહીં મળે, એને કેશ લોકો રાખતા થયા। એને કારણે બેંકમાં જે કેશ આવવી જોઈએ ન આવી, એક કારણ આ છે। બીજું માર્ચ એન્ડિંગ છે। માર્ચ એન્ડિંગમાં પ્રવાહ કેશનો હંમેશા ફરતો હોય। લોકો પેમેન્ટ કરે, પેમેન્ટ બીજા રાજ્યોમાં જાય, ના કારીગરો પગાર માટે પૈસા આપડે, કેશ પાછી આરબીઆઈ થ્રુ અહીંયા સુરત કે ગુજરાતમાં આવે। સહકારી બેંકોને સૌથી વધુ મુશ્કેલી પડી એનું કારણ એ છે કે એણે કરન્સી શેર્સ જે બેંકો ધરાવતી હોય, એસબીઆઈ કે બીજી રાષ્ટ્રીયકૃત બેંકો, ત્યાંથી અમને કેશ મળતી હોય છે। પણ છેલ્લા એક મહિનાથી તમામ બેંકોમાં કેશની શોર્ટેજ હોવાથી મળી નથી શકી। એને કારણે સહકારી બેંક વધુ મુશ્કેલી અનુભવે છે। પણ આવનારા સમયમાં માર્ચ એન્ડિંગ પૂરો થયો છે, હવે પરિસ્થિતિ ઝડપથી રાબેતા મુજબ થશે અને પૂરતી કેશ મળતી થશે એવું ચોક્કસ લાગે છે। યુદ્ધ માટે તો કદાચ કોઈ ધારણા કરી શકે એમ જ નથી, પણ જે રીતે યુદ્ધના મંડાણ થયા છે, આ ટૂંકા ગાળાનો યુદ્ધ છે જ નહીં। કેટલું લંબાશે એનો કોઈ અંદાજ નથી। એટલે યુદ્ધની પરિસ્થિતિના પડકારો વચ્ચે બધાએ જીવવું જોઈએ। દરેક નાગરિકે તકનો લાભ લઈને બ્લેકમેલિંગથી વધુ પૈસા કમાવા આવું પણ આશા રાખ્યા વગર યુદ્ધમાં બધાએ સહકાર આપવો જોઈએ અને આ પરિસ્થિતિમાં આપણે જીવતા શીખવું પડશે।